નમસ્તે, વેલકમ. રિલેશન એન્ડ ફંક્શન પાર્ટ 3. ગઈકાલે આપણે સંબંધ જોયો. સંબંધ A નોટ ઇક્વલ ટુ 5, B નોટ ઇક્વલ ટુ 5 હોય તો A ક્રોસ બીના દરેક ઉપગણને A થી B નો સંબંધ કહેવામાં આવે છે. ફરીથી બોલું છું, A નોટ ઇક્વલ ટુ 5, B નોટ ઇક્વલ ટુ 5 તો A ક્રોસ બીના દરેક ઉપગણને A થી B નો સંબંધ કહેવાય. જો R એ A થી B નો સંબંધ હોય તો R સબસેટ A ક્રોસ B થશે. R એ N થી Z નો સંબંધ હોય તો R સબસેટ N ક્રોસ Z થશે. સંબંધ કેવા હોય? X અને Y વચ્ચેના રિલેશન. ધ્યાન રાખજો, જનરલી મેથેમેટિક્સમાં. બરાબર? તો અહીંયા આ રીતે સંબંધ આપે. જુઓ, R એક્સ વાય કે જ્યાં y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. આ એક સંબંધ છે એક્સ અને વાય વચ્ચેનો. આ રીતે સંબંધો આપે. તો સંબંધ A થી B નો હોય તો R સબસેટ A ક્રોસ B. જો સંબંધ A થી A નો હોય તો R સબસેટ A ક્રોસ A. A થી A ના સંબંધને ગણ A પરનો સંબંધ પણ કહેવાય. બરાબર? અને R સંબંધ હોય A થી A નો અને એમાં ક્રમયુક્ત જોડ XY આવતી હોય તો X એમાં હોય અને Y એમાં હોય. A થી B નો સંબંધ હોય તો આ X એમાં હોય, Y B માં હોય. ધ્યાન આપજો, આ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજી એક વાત કે A થી B પરનો સંબંધ હોય, R એ A થી B પરનો સંબંધ હોય તો સંબંધની કુલ સંખ્યા કેટલી આપશો? 2 raised to number of A cross B. That is 2 raised to number of A into number of B. જો R એ A થી A પરનો સંબંધ હોય તો R શું આવે? 2 raised to number of A cross A. તો 2 raised to number of A into number of A. That is 2 raised to number of A નો સ્ક્વેર. બરાબર છે? તો આટલી વસ્તુ આપણે જોયેલી હતી. ત્યારબાદ બે સ્પેશિયલ સંબંધ જોયેલા. એક રિક્ત સંબંધ અને બીજો સાર્વત્રિક સંબંધ. રિક્ત સંબંધ phi અને સાર્વત્રિક સંબંધ એટલે અનુચિત ઉપગણ. A ક્રોસ B પરનો સંબંધ સાર્વત્રિક ક્યારે હોય? R બરાબર A ક્રોસ B હોય. એટલે કે A થી B પરનો સંબંધ. A થી A પરનો સંબંધ એટલે A ક્રોસ A. R A ક્રોસ A હોય, A થી A પરનો સંબંધ તો એ સાર્વત્રિક સંબંધ કહેવાય. ગણ પોતે થઈ જાય એ. ધ્યાન આપજો, સાર્વત્રિક સંબંધ. આ બે સંબંધ જોયા. હવે આપણે બીજી એક વસ્તુ જોઈએ. સંબંધનો પ્રદેશ, ડોમેન. ધ્યાન આપજો, સંબંધનો પ્રદેશ કોને કહેવાય? તો R ધારો કે આ રીતે હોય 1 3 2 4 3 5 4 7. સંબંધ R માં આવતી તમામ ક્રમયુક્ત જોડ ના એક યામનો ગણ એટલે એનો પ્રદેશ કહેવાય. R નો પ્રદેશ 1 2 3 4. સંબંધ R માં આવતી તમામ ક્રમયુક્ત જોડના એક શ્યામથી બનતો ગણ એટલે તેનો પ્રદેશ ગણ કહેવાય. ધ્યાન આપજો, સંબંધ R માં આવતી તમામ ક્રમયુક્ત જોડના એક શ્યામથી બનતો ગણ એટલે સંબંધ R નો પ્રદેશ ગણ. સંબંધનો વિસ્તાર રેન્જ. સંબંધ R માં આવતી તમામ ક્રમયુક્ત જોડના વાયામથી બનતો ગણ. જો એક શ્યામ 1 2 3 4 એક ઘટક એક જ વાર લખાય, રિપીટ થતો હોય તો એ તો તમને ખબર જ છે. ધારો કે અહીંયા 1 4 હોતે તો 1 1 હતે તો 1 એક જ વાર લખાતે. યાદી સ્વરૂપમાં કોઈ પણ ઘટકનું પુનરાવર્તન તો થતું નથી. R નો વિસ્તાર હોય ને તો વાયામથી બનતો ગણ. ધ્યાન આપજો, કયો આવે? 3 4 5 અને 7. રેન્જ, સંબંધનો વિસ્તાર. સંબંધ R માં
આવતી તમામ ક્રમયુક્ત જોડના વાયામથી બનતો ગણ એટલે સંબંધનો વિસ્તાર ગણ. સંબંધ આરમાં આવતી તમામ ક્રમયુક્ત જોડના વાયામથી બનતો ગણ. ધ્યાન આપજો, વાયામથી બનતો ગણ એટલે સંબંધનો વિસ્તાર ગણ. બરાબર. અને આ ઉદાહરણ બીજી એક નોંધ એવી છે કે જો આર એ થી બી નો સંબંધ હોય ને તો બી ને આર નો સહપ્રદેશ કોડોમેન કહેવાય. જો મહત્વની બે જ વસ્તુ છે, પ્રદેશ અને વિસ્તાર. ધ્યાન આપજો, ફરીથી એકવાર જોઈ લઈએ કે સંબંધનો પ્રદેશ સંબંધ આરમાં આવતી તમામ ક્રમયુક્ત જોડના એક શ્યામથી બનતો ગણ એટલે સંબંધ આરનો પ્રદેશ ગણ. સંબંધનો વિસ્તાર સંબંધ આરમાં આવતી તમામ ક્રમયુક્ત જોડના વાયામથી બનતો ગણ એટલે સંબંધનો વિસ્તાર ગણ. ધેટ ઇઝ રેન્જ. ધ્યાન આપજો. બરાબર. સંબંધ આરમાં આવતી તમામ ક્રમયુક્ત જોડના વાયામથી બનતો ગણ એટલે સંબંધનો વિસ્તાર ગણ. પ્રદેશ અને વિસ્તાર મળે આપણને. એક શ્યામથી બનતો ગણ યાદી સ્વરૂપે લખો, પ્રદેશ ગણ વાયામથી બનતો ગણ વિસ્તાર ગણ. આર એ થી બી નો સંબંધ હોય તો બી ને સહપ્રદેશ કહેવાય. હવે તમને ખબર છે કે સંબંધનો એક્સ ઘટક એમાં હોય, એ થી બી નો સંબંધ હોય તો આર એ થી બી નો સંબંધ હોય, એક્સ વાય ક્રમયુક્ત જોડ આરમાં હોય તો એક્સ શેમાં હોય? ગણ એમાં હોય. વાય શેમાં હોય? ગણ બીમાં હોય. ધ્યાન આપજો, જો એક્સ ગણ એમાં હોય, વાય ગણ બીમાં હોય તો વાયામથી બનતો ગણ ગણ બીનો ઉપગણ થાય કે નહીં? વાયામથી બનતો ગણ એક્સ વાય બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, વાય બિલોંગ્સ ટુ બી, તો વાયામથી બનતો ગણ એ બીનો ઉપગણ થાય. વાયામથી બનતો ગણ એટલે વિસ્તાર ગણ, તો વિસ્તાર ગણ એ બીનો ઉપગણ થાય. બી એટલે સહપ્રદેશ. વિસ્તાર ગણ એ સહપ્રદેશ ગણનો ઉપગણ હોય. ધ્યાન રાખજો. ત્રણ વસ્તુ: પ્રદેશ એક્સયામથી બનતો ગણ, સહપ્રદેશ વાયામથી બનતો ગણ અને સહપ્રદેશ વાયામથી બનતો ગણ એ વિસ્તાર ગણનો ઉપગણ હોય. સોરી, ફરીથી એકવાર બોલું છું કે એક્સયામથી બનતો ગણ પ્રદેશ ગણ, વાયામથી બનતો ગણ વિસ્તાર ગણ, વિસ્તાર ગણ એ સહપ્રદેશનો ઉપગણ હોય. સહપ્રદેશ એટલે એ થી બી નો સંબંધ હોય ને તો બી ને સહપ્રદેશ કહેવાય. ધ્યાન રાખજો. ખ્યાલ આવશે? ઉદાહરણ નંબર 7 જુઓ. A બરાબર 1 2 3 4 5 6, R બરાબર XY કે જ્યાં Y બરાબર x+1 થાય તે રીતે સંબંધ R A થી A પર વ્યાખ્યાયિત છે. તો સંબંધને કિરણ આકૃતિથી દર્શાવો. R નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. ધ્યાન આપજો. A થી A પરનો સંબંધ છે. ગણ એ પરનો સંબંધ એટલે A થી A નો સંબંધ થાય. R સબસેટ A ક્રોસ છે. તો X ઘટક A માંથી લેવાનો, Y પણ A માંથી. હવે આપણી પાસે સંબંધ કયો છે? Y બરાબર x+1. R સબસેટ A ક્રોસ છે. જોજો, Y બરાબર x+1. X પણ એમાંથી લેવાનો, Y પણ એમાંથી લેવાનો. ચલો x1 લઈએ તો y કેટલા આવે? 1 + 1 2 આવે. 2 બિલોંગ્સ ટુ A છે જ. જુઓ, પછી x2 લેવાનો.
જો x ની કિંમત લેતા જાઓ શેમાંથી ગણ એમાંથી, કારણ કે r એ પરનો સંબંધ છે તો r સબસેટ a ક્રોસ છે. તો xy ક્રમયુક્ત જોડ હોય તો x આમાં હોય y આમાં હોય. ધ્યાન આપજો. x 2 તો y કેટલા, ડાયરેક્ટ લખું 2 + 1 3. x 3 તો y કેટલા 3 + 1 4. x 4 તો y કેટલા 5. x 5 તો y કેટલા 6. x 6 તો y કેટલા 7. સ્વીકાર્ય નથી, ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. જો સ્વીકાર્ય નથી. તો r નું યાદી સ્વરૂપ કયું આવશે? 1 તો 2, 2 તો 3. દરેક ક્રમયુક્ત જોડ સંબંધનું પાલન કરે. કોના? y બરાબર x + 1 ના. x પણ એનો સભ્ય હોય, y પણ એનો સભ્ય હોય. ધ્યાન આપજો. 1 2 2 3 3 4 4 5 5 6. બરાબર. 1 2 2 3 3 4 4 5 5 6. ચલો બીજા પ્રશ્નનો આપણે જવાબ આપી દઈએ. પહેલા r નો પ્રદેશ ક્રમયુક્ત જોડના એક યામથી બનતો ગણ કયો આવે? 1 2 3 4 અને 5. ક્રમયુક્ત જોડના એક યામથી બનતો ગણ પ્રદેશ ગણ. r નો વિસ્તાર ગણ ક્રમયુક્ત જોડના વાયામથી બનતો ગણ 2 3 4 5 6. r નો સહપ્રદેશ ગણ કયો? a થી a પરનો સંબંધ હોય તો સહપ્રદેશ ગણ કયો થાય? a થાય. જોઈ લો, વિસ્તાર ગણ સહપ્રદેશ ગણમાં આવી જ જાય. 2 3 4 5 6 એમાં છે જ. તો આ રીતે આપણને r નો પ્રદેશ, સહપ્રદેશ, વિસ્તાર મળે. ધ્યાન આપજો. r ગણ એ પરનો સંબંધ છે તો r સબસેટ a ક્રોસ a થાય. હવે આપણને r માં સંબંધ કયો આપેલો છે? તો કે y બરાબર x + 1. a થી a પરનો સંબંધ છે તો r સબસેટ a ક્રોસ a. આમાં x ઘટક હોય, આ y ઘટક પણ એમાં. તો હવે x ની કિંમત ગણ એમાંથી લઈને y મેળવતા જાઓ. સંબંધ y બરાબર x + 1 માટે x 1 લો તો y 2, 2 લો તો 3. બંને એમાં હોવા જ જોઈએ. આ તો એમાંથી લઈએ જ છીએ આપણે. 3 લો તો 4, 4 લો તો 5, 5 લો તો 6, 6 લો તો 7. નહીં આવે. ચલો આ બધી કિંમત આવી ગઈ ગણ એની. એના માટે x ઘટક માટે બધા માટે y મેળવી લીધો. તો કેટલી ક્રમયુક્ત જોડ મળી? x y. એક 1 2 2 3 3 4 4 5 ને 5 6. a ક્રોસ એમાં છે. આ બધા બિલોંગ્સ ટુ a ક્રોસ એ થાય જ. વિચારો, દરેક ક્રમયુક્ત જોડ બિલોંગ્સ ટુ a ક્રોસ એ થાય જ ને. x બિલોંગ્સ ટુ પણ એ છે ને y બિલોંગ્સ ટુ પણ એ છે. અને આ સંબંધનું પાલન થાય એવી બધી ક્રમયુક્ત જોડ આમાં આવી ગઈ. હવે r નો પ્રદેશ કયો? x યામથી બનતો ગણ એટલે પ્રદેશ ગણ 1 2 3 4 5. વિસ્તાર ગણ એટલે y યામથી બનતો ગણ 2 3 4 5 6. અને r a થી a પરનો સંબંધ હોય તો a સહપ્રદેશ ગણ થાય. a થી b પરનો સંબંધ હોય તો b સહપ્રદેશ ગણ થાય. ખ્યાલ આવશે? હવે આપણે એની કિરણ આકૃતિ જોઈએ. ધ્યાન આપજો. તો કિરણ આકૃતિ ચલો પહેલા r માં કઈ ક્રમયુક્ત જોડ આવતી હતી? 1 2 2 3 3 4 4 5 અને 5 6. આટલી ક્રમયુક્ત જોડ આવતી હતી. હવે કિરણ આકૃતિ કઈ રીતે જુઓ? બહુ ઇઝી છે. a થી a પરનો સંબંધ હોય તો આમાં એના સભ્ય લખવાના, આમાં પણ એના. a થી b નો સંબંધ હોય તો આમાં એના, આમાં b ના. n થી z નો સંબંધ હોય તો આમાં n, આમાં z. ધ્યાન આપજો.
બરાબર. જનરલી કિરણ આકૃતિ છે શાંત ગણ માટે વધારે પૂછશે, બરાબર. અનંત ગણ માટે તો અઘરું પડે કારણ કે કેટલા બધા સભ્ય આવે. આ સંબંધ આર. હવે આમાં સભ્ય છે 1 2 3 4 5 6. આમાં પણ સભ્ય છે 1 2 3 4 5 અને 6. ચલો 1 નો સંબંધ કોની સાથે? 2 સાથે. આ રીતે 1 2. 2 નો સંબંધ 3 સાથે, 3 નો 4 સાથે, 4 નો 5 સાથે, 5 નો 6 સાથે, 1 નો 2 સાથે, 2 નો 3 સાથે, 3 નો 4 સાથે, 4 નો 5 સાથે, 5 નો 6 સાથે. ધ્યાન આપજો. 1 2 2 3 3 4 4 5 અને 5 6. બરાબર. આ રીતે કિરણ આકૃતિ આવે. ધ્યાન આપજો. આ કઈ આકૃતિ આવે? કિરણ આકૃતિ. એક સાથે જોડાયેલો છે તો આ એક સંબંધ થાય. ધ્યાન આપજો. આ એક સંબંધ થાય. ક્લિયર? હવે આપણે બીજા સંબંધ સમજીએ. કયા કયા પ્રકાર આવી શકે એક સિવાય. ફરીથી કિરણ આકૃતિ જોઈતી હોય તો પહેલાં અહીંયા એના સભ્ય, અહીંયા એના, એથી એનો સંબંધ છે. એથી બીનો હોય તો એના અને બીના, સીથી ડીનો હોય તો સીના સભ્ય લખો ડીના. હવે જોવાનું સંબંધ આરમાં ક્રમયુક્ત જોડાવતી અને એને જોડતા જવાનું. 1 2 તો 1 નો 2 સાથે સંબંધ છે. 2 3 2 નો 3 સાથે, 3 4 3 નો 4 સાથે, 4 5 4 નો 5 સાથે, 5 6 5 નો 6 સાથે. હવે કયા કયા સભ્યો સંકળાયા છે જુઓ. આ ગણના એ પ્રદેશમાં આવે 1 2 3 4 5. આમાં કયા સભ્યો સંકળાયા છે? 2 3 4 5 6. એ વિસ્તારમાં આવે. અને આના બધા સભ્ય શેમાં આવે? સપ્રદેશમાં. વિસ્તાર ગણ એ સપ્રદેશ ગણનો ઉપગણ હોય. આ એક સંબંધ છે. બરાબર. હવે માત્ર સમજણ છે, જોઈ લો, એ લખવાની જરૂર નહીં પડે. હવે ધારો કે અહીંયા 6 છે, આ 6 પણ 6 સાથે સંકળાતે તો આ અનેક એક સંબંધ હતે. જુઓ, એક સંબંધ જોયો. બીજો સંબંધ આવે અનેક એક. જો એક પણ આ અનેક એક તરફ જાય છે. આ અનેક જાય છે એક તરફ એટલે અનેક એક થઈ જાય. એક પણ વાર આમ ડબલિંગ થતું હોય ને એટલે અનેક એક થઈ જાય. આ કયો થઈ જાય? અનેક એક. ધ્યાન રાખજો. પછી આમ હોય 4 5 અને 4 નો 4 સાથે પણ સંબંધ હોય. એક બિંદુમાંથી 2 નીકળે છે. 2 એક તરફ જાય તો અનેક એક તરફ જાય. 2 3 4 આમ ગમે તે હોઈ શકે. આ બધા અનેક એક કહેવાય. અનેક એક તરફ જાય છે. આ એક અનેક તરફ જાય. જુઓ, એક અનેક તરફ જાય તો ત્રીજો સંબંધ આવે એક અનેક. આ માત્ર જાણ માટે છે. ધ્યાન રાખજો. સંબંધના પ્રકારો એક પછી અનેક એક તરફ જાય તો અનેક એક અનેક તરફ જાય તો એક અનેક, અને છેલ્લે આમ પણ હોય ને આમ પણ હોય. એક અનેક તરફ જાય છે, આમ થાય છે, અને અનેક પણ એક તરફ જાય છે. બરાબર. તો આનો મતલબ થયો અનેક સંબંધ. આટલા પ્રકાર આવશે. એક અનેક એક અનેક અનેક 1 1 મેની 1 મેની. અનેક એટલે મેની, મની નહીં, મેની. તો જોજો 1 1 મેની 1 મેની. તો આ રીતના સંબંધો આવે. ધ્યાન રાખજો. 4 સંબંધો ધ્યાનમાં રાખવાના. નામ બધાના ખ્યાલ હોવો જોઈએ. એવું હોય તો નામ લખી રાખવાના નોંધથી કે એક અનેક એક અનેક અને અનેક. આમ 4 પ્રકારના સંબંધો આવે. પ્રશ્ન 2 જુઓ. આવડશે હવે કિરણ આકૃતિ દોરતા? પ્રશ્ન 2 માં પણ છે એટલે રિવાઇઝ થશે. જુઓ, P થી Q નો સંબંધ દર્શાવેલો છે. આ સંબંધને ગુણધર્મની રીતે લખો, યાદીની રીતે લખો.
9 કોની સાથે સંકળાય છે જુઓ, 3 અને -3 સાથે સંકળાય છે. આમ લખું છું જુઓ અત્યારે સમજણ માટે દાખલાની, કે P થી Q નો સંબંધ ગુણધર્મની રીતે પણ દર્શાવવાનું છે, યાદીની રીતે પણ દર્શાવવાનું છે. 9 3 અને -3 સાથે સંકળાય છે. 4 કોની સાથે સંકળાય છે? 2 અને -2 સાથે સંકળાય છે. 25 કોની સાથે સંકળાય છે? 5 અને -5 સાથે સંકળાય છે. તો આ x ગણો અને y ગણો તો x એ y નો વર્ગ છે, બરાબર. સંબંધ R એ P થી Q નો સંબંધ છે. આ સંબંધને ગુણધર્મની રીતે લખો. સંબંધને કઈ રીતે લખવાનો છે આપણે? ગુણધર્મની રીતે લખો. તો અહીંયા P અને Q, R એ P થી Q નો સંબંધ છે. ગુણધર્મની રીતે લખો, યાદીની રીતે લખો. પ્રદેશ અને વિસ્તાર શું થશે એ લખવાનું છે આપણે, ધ્યાન આપજો. તો અહીંયા R જે છે, R નું ગુણધર્મ સ્વરૂપ શું આવશે? x, y, કે જ્યાં x એ y નો વર્ગ છે, x એ y નો વર્ગ છે. x belongs to P, y belongs to Q. x belongs to P, y belongs to Q. x P માંથી લેવાના, તો P માંથી લો તો x કયા આવે? 9, 4 અને 25, બરાબર. અને y Q માંથી લેવાના, આ Q માંથી લેવાના. 1 સિવાય બધા આવી જશે, જુઓ 1 નહીં આવે, ધ્યાન રાખજો. x એ y નો વર્ગ છે. આનું યાદી સ્વરૂપ શું આવે? ચલો, 9 કોની સાથે સંકળાય છે? 3 સાથે, -3 સાથે પણ સંકળાય છે જુઓ. 4 કોની સાથે સંકળાય છે? 2 સાથે અને -2 સાથે સંકળાય છે. 25 કોની સાથે સંકળાય છે? 5 અને -5 સાથે સંકળાય છે. જેની સાથે સંકળાય ને બધાને ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખવાના. આગળના દાખલામાં આના પરથી આપણે કિરણ આકૃતિ દર્શાવી. આ દાખલામાં કિરણ આકૃતિ પરથી યાદી સ્વરૂપ લખ્યો. તમે પહેલા યાદી સ્વરૂપ લખીને પછી ગુણધર્મ સ્વરૂપ પણ લખી શકો. હવે અહીંયા ખ્યાલ જ આવે, જો આનો વર્ગ જ છે. જો 9 3 નો વર્ગ છે, -3 નો પણ વર્ગ છે, 4 2 અને -2 નો વર્ગ છે, 25 5 અને -5 નો વર્ગ છે. તો x એ y નો વર્ગ છે. x શેમાંથી લેવાના? P માંથી. y શેમાંથી લેવાના? Q માંથી. ધ્યાન રાખજો. તો આ R નું યાદી સ્વરૂપ થશે. તો આ યાદી સ્વરૂપ પરથી R નો પ્રદેશ શું થશે? એક શ્યામથી બનતો ગણ 9 2 વાર છે, લખાય તો એક વાર જ, 4 અને 25. હવે ઘણા એમ વિચારે કે અમે 1 લઈએ તો 1, y બરાબર 1 લઈએ તો x 1 આવે. તો આ 1 P માં નથી, એટલે આ ડઝ નોટ બિલોંગ્સ ટુ P ક્રોસ Q. જોજો, એટલે 1 ન લેવાય. કારણ કે y ઘટકની સામે આપણને જે x ઘટક મળે છે એ xy ક્રમયુક્ત જોડ બને. એ ક્રમયુક્ત જોડ P ક્રોસ Q માં તો હોવી જોઈએ ને, એટલે 1 ન લઈ શકાય. જો તમે y1 લો તો y નો વર્ગ, x એ y નો વર્ગ છે તો એનો વર્ગ 1 થાય. -1 લો તો -1 તો છે જ નહીં, એટલે એનો પ્રશ્ન નથી. ચાલો, પણ 1 નો વર્ગ 1 થાય તો આ 1 P માં છે નથી, એટલે ન લેવાય. આ બરાબર ધ્યાન આપજો. 1 P માં નથી એટલે ન લઈ શકો તમે, બરાબર. પછી તમે ધારો કે 5 લો તો 5 નો વર્ગ 25 P માં છે, -5 નો વર્ગ 25 P માં છે, લેવાય. 3 અને -3 બંનેનો વર્ગ 9 P માં છે, લેવાય. 2 અને -2 બંનેનો વર્ગ 4 P માં છે, લેવાય. જે હોય તે લેવાય, ન હોય તે ન લેવાય. હવે R નો વિસ્તાર, -3 ઘટકો કોઈ પણ ક્રમમાં લખાય યાદી સ્વરૂપમાં. 2 -2 5 -5. આના પરથી પણ લખી શકો, જેટલા સંકળાય છે એટલા. 5 3 2 -2 -3 -5. 1 નહીં લેવાય. પણ સપ્રદેશ હોય તો Q થઈ જાય તો એમાં 1 લેવાય. 5 3 2 1 -2 -3 -5.
સપ્રદેશ ગણ એટલે આખો ક્યુ, પણ વિસ્તાર ગણ એટલે જેટલા ઘટક સંકળાય છે એટલા જ લખવાના રહે, તમારે ધ્યાન રાખજો. બરાબર. તો એક્સ એ વાયનો શું છે? વર્ગ. અને શા માટે y1 ન લીધો? કારણ કે y1 લો તો x1 આવે, એક્સમાં 1 છે જ નહીં, એક્સ એટલે પીમાં હોવો જોઈએ અને પીમાં 1 છે જ નહીં, એટલે નથી લઈ શકાતો. ધ્યાન રાખજો. ક્લિયર? તો આ રીતે આપણને આરનું ગુણધર્મ સ્વરૂપ અને યાદી સ્વરૂપ બંને આપણને કિરણ આકૃતિ પરથી મળી શકે છે. તો એક્સ અને વાય વચ્ચેનો આ સંબંધ છે, ધ્યાન આપજો. બરાબર. કોની વચ્ચેનો સંબંધ? એક્સ અને વાય વચ્ચેનો. નેક્સ્ટ લઈએ. ઉદાહરણ નંબર 9. હા, બીજી એક વાત, આ સંબંધ કેવા પ્રકારનો થશે? જુઓ, આ બે, એકમાંથી 2 કિરણ નીકળે છે, આ એકમાંથી પણ 2 નીકળે છે અને આ એકમાંથી પણ 2, તો એક અનેક તરફ જાય છે. કયો સંબંધ થાય? એક અનેક. ધ્યાન રાખજો, એક અનેક સંબંધ થાય આમાં. A બરાબર 1 2, B બરાબર 3 4. તો A થી B ના સંબંધની સંખ્યા શોધો. A થી B ના સંબંધની સંખ્યા શોધો. A થી B ના સંબંધ એટલે A ક્રોસ B ના ઉપગણોની સંખ્યા થાય 2 નંબર ઓફ A ક્રોસ B. A થી B ના સંબંધોની કુલ સંખ્યા બરાબર 2 નંબર ઓફ A ક્રોસ B થશે. તો 2 નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. નંબર ઓફ A ક્રોસ B એટલે 2 4 16. 16 સંબંધ મળે કુલ. આમ આપેલું હતું તો કે આર એ ગણ એ પરનો સંબંધ હોય તો એથી એનો સંબંધ લેવાનો. ધ્યાન રાખજો, 2 નંબર ઓફ A ક્રોસ A. જો સમજો, આ સંબંધના જે આપણે 4 પ્રકારો જોયા, બરાબર, કયા કયા? એક અનેક, અનેક એક ને અનેક અનેક. તો એમાં પહેલો પ્રકાર આવો હતો, એક. ધારો કે 1A સાથે, 2B સાથે, 3C સાથે, 4D સાથે અને 5E સાથે. તો આમ ખબર પડે છે આ કયો સંબંધ છે? એક. આ સંબંધનું યાદી સ્વરૂપ કયું? આ સંબંધનું યાદી સ્વરૂપ R બરાબર 1A 2B 3C 4D અને 5E. ચલો ધ્યાન આપજો. એક્સ યામમાં કોઈ રિપીટ ન થતો હોય ને, એક્સ યામમાં તો કોઈ રિપીટ નથી થતો. હવે એક્સ યામમાં નો રિપીટેશન.
અને વાયામમાં પણ જો 1 2 3 4 5 આપણે બે સંબંધનું કામ વધારે છે એટલે બે ની અત્યારે ચર્ચા કરીએ. કયા કયા? એક એક અને અનેક એક. આનું કામ વિધેયમાં પડવાનું છે એટલે આની ચર્ચા કરીએ. ધ્યાન રાખજો કે એક શ્યામમાં કોઈ રિપીટ નથી થતો, નો રિપીટેશન. વાયામમાં પણ નો રિપીટેશન. તો આ જે સંબંધ છે ને એ સંબંધ એક એક કહેવાય. એક શ્યામમાં પણ પુનરાવર્તન નથી થતું, વાયામમાં પણ નથી થતું. એક એક સંબંધ કહેવાય. ધ્યાન રાખજો, આ બે સંબંધનું કામ પડવાનું છે આપણને એક એક અને અનેક એક વિધેયમાં. ધ્યાન આપજો, બે પ્રકારના સંબંધ પર કોન્સન્ટ્રેટ કરવાનું છે. તો યાદી સ્વરૂપ પરથી જો આના પરથી તો તમે કહી જ શકો છો કે એક એક સાથે જ સંકળાય છે એટલે એક એક. ધ્યાન આપજો. પણ જ્યારે આપણને યાદી સ્વરૂપ આપેલું હોય ત્યારે આપણે નક્કી કરવાનું તો આ રીતે જોવાનું. એક શ્યામ કોઈ રિપીટ થાય છે નહીં, વાયામમાં કોઈ રિપીટ થાય છે નહીં, નો રિપીટેશન નો રિમિટેશન, એક એક સંબંધ જ હોય. હવે ધારો કે અહીંયા 5 ઈ સાથે નહીં અને આ 5 ડી સાથે સંકળાતો હતો તો આ અનેક એક થતે. આનું યાદી સ્વરૂપ શું થતે? ચલો, 1 એ સાથે સંકળાય, 2 બી સાથે સંકળાય, 3 સી સાથે સંકળાય, 4 ડી સાથે સંકળાય, 5 પણ ડી સાથે સંકળાય. ચલો, એક શ્યામ રિપીટેશન છે, કોઈ રિપીટ થાય છે? 1 2 3 4 5 કોઈ રિપીટ નથી થતું. એક્સ યામમાં નો રિપીટેશન અને વાય યામમાં એ બી સી ડી 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 રિપીટ થાય છે. એક રિપીટ થાય 2 વાર 3 વાર 4 વાર એટલે એને રિપીટેશન જ કહેવાય. બે એકથી વધારે ઘટકો પણ રિપીટ થતા હોય તો પણ રિપીટેશનમાં જ આવી જાય. ધ્યાન રાખજો, એક જ રિપીટ થાય એવું નહીં. આમાં પુનરાવર્તન નથી થતું, પુનરાવર્તન નથી થતું, પુનરાવર્તન થાય છે. આવું હોય ને ત્યારે અનેક એક સંબંધ બનશે. હવે એક શ્યામ રિપીટ થતો હોય ને, યાદ રાખજો, એક શ્યામ રિપીટ થતો હોય ને એટલે ક્યાં તો એ એક અનેક હોય, ક્યાં તો એ અનેક અનેક હોય. ધ્યાન રાખજો. પણ આપણે એક અનેક અને અનેક એક સંબંધનું બહુ કામ નથી પડતું. એક અને અનેક એક આ બેનું જ કામ છે. એક અનેક અનેકનું બહુ કામ નથી, કારણ કે આ બે પ્રકારના સંબંધ પરથી આપણે વિધેય બનાવીશું. કયા બે પ્રકારના સંબંધ પરથી? એક એક સંબંધ અને અનેક એક સંબંધ પરથી. તો આ ખૂબ મહત્વનું છે. એવું લાગે તો નોટ્સમાં લખી શકો છો તમે કે એક એક સંબંધ હોય તો એક શ્યામ નો રિપીટેશન, વાયામમાં પણ નો રિપીટેશન. અનેક એક સંબંધ હોય તો એક શ્યામમાં નો રિપીટેશન, વાયામમાં રિપીટેશન. ધ્યાન આપજો. તો યાદી સ્વરૂપ પરથી તમને નક્કી કરતા આવડી જાય કે એક એક છે કે અનેક એક છે. ધ્યાન રાખજો, આ ઇઝી ટ્રીક છે. તમે આ કિરણ આકૃતિ પરથી તો ડાયરેક્ટ નક્કી કરી જ શકો છો કે આ અનેક એક તરફ જાય છે એટલે અનેક એક. પણ યાદી સ્વરૂપ પરથી નક્કી કરવું છે તો એક શ્યામ જોવાના. એક શ્યામમાં તો નો રિપીટેશન જ હોવું જોઈએ. વિધેય સંબંધ વિધેય ત્યારે જ બનશે, આગળ જતા આવશે વિધેયની વ્યાખ્યા. કોઈ પણ સંબંધ વિધેય ત્યારે જ બનશે જ્યારે એક શ્યામમાં પુનરાવર્તન ન થાય. એટલે એક શ્યામમાં તો નો રિપીટેશન, આ બે જ સંબંધ મુખ્ય છે. તો એક શ્યામમાં નો રિપીટેશન, વાયામમાં પણ નો રિપીટેશન તો એક એક. નો રિપીટેશન નો રિપીટેશન એક એક. એક શ્યામમાં નો રિપીટેશન, એક શ્યામમાં નો રિપીટેશન, કોઈ રિપીટ નથી થતું. એકમાંથી બે કિરણ નથી નીકળતા, એકમાંથી બે નીકળે તો રિપીટ કહેવાય. પણ એક બે તરફ જાય છે, અહીંયા બે ભેગા થાય છે ડીમાં તો રિપીટેશન. ધ્યાન આપજો, તો રિપીટેશન. તો નો રિપીટેશન અને વાયામ રિપીટેશન હોય ને ત્યારે અનેક એક બને. હવે એક શ્યામમાં રિપીટ થાય ને ત્યારે એ સંબંધ વિધેય નહીં આવે, આગળ જતા વ્યાખ્યામાં આવશે એ તો બરાબર. પણ એ એક અનેક કે અનેક અનેક સંબંધમાં જશે બરાબર, જેનું આપણે વધારે કામ નથી. એટલે વધારે કામ આપણે બે સંબંધનું જ છે, એક એક અને અનેક એક. તો એ તમને પરફેક્ટ ખ્યાલ આવવો જોઈએ. ક્લિયર? જો 2.2 ફર્સ્ટ એ 1 2 3 4 અપ ટુ 14
R is equal to एक्स वाई के જ્યાં 3x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ વાય બિલોંગ્સ ટુ એ. જો આર એ થી એ પરનો સંબંધ હોય તો આરનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. તો આર સબસેટ એ ક્રોસ એ છે. એથી એનો સંબંધ એટલે જેને ગણ એ પરનો પણ સંબંધ કહી શકીએ છીએ આપણે. સંબંધ કયો છે? 3x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 0. તો y બરાબર 3x થાય, જ્યાં x પણ બિલોંગ્સ ટુ એ, y પણ બિલોંગ્સ ટુ એ. એટલે x અને y બંનેનો જવાબ 1 to 14 માં જ રહેવો જોઈએ. ચલો x 1 લો તો y કેટલું? 3 into 1 3 થશે. x ની કિંમત એમાંથી લેતા જાઓ ને y ની કિંમત મેળવતા જાઓ. y ની કિંમત પણ એમાં આવી જોઈએ, તો 3 એમાં છે. જુઓ, x ની કિંમત 2 લો તો y ની કિંમત કેટલી? 3 ગુણ્યા 2 એટલે 6. 6 પણ એમાં છે. જુઓ, x ની કિંમત 3 લો તો y ની કિંમત કેટલી? 3 into 3 9. એમાં આવે છે 9 પણ. x ની કિંમત 4 લો તો y ની કિંમત કેટલી? 3 ગુણ્યા 4 12. હવે x ની કિંમત 5 લો તો y ની કિંમત 3 ગુણ્યા 5 15. ડઝ નોટ બિલોંગ્સ ટુ એ, શક્ય નથી. હવે x ની કોઈ પણ કિંમત નહીં લેવાય. ધારો કે x 6 લો ગણ એમાંથી, તો પણ y ની કિંમત કેટલી આવે? 18 આવે. એટલે હવે x ની 5 થી મોટી કોઈ પણ કિંમત લો તો y ની કિંમત આ ગણની બહાર આવે, ન ચાલે. કારણ કે x y બિલોંગ્સ ટુ એ, તો x પણ એનો સભ્ય, y પણ એનો સભ્ય. ચલો તો r નું યાદી સ્વરૂપ r બરાબર 1 3 2 6 3 9 4 12. ચલો 5 15 આવશે તો કે નહીં આવે? 1 3 2 6 3 9 4 12. ઘણા એમ વિચારે સર ડાયરેક્ટ આ લખીએ તો કોઈ જ વાંધો નથી. ડાયરેક્ટ r નું યાદી સ્વરૂપ લખો ચાલે. કે x 1 લો y 3, 2 લો તો 6, 3 લો 9, 4 લો 12, 5 લો 15. નહીં ચાલે. એટલે આટલી આવશે 1 3 2 6 3 9 4 12. તો r નો પ્રદેશ ક્રમયુક્ત જોડના x યામથી બનતો ગણ 1 2 3 અને 4. r નો વિસ્તાર 3 6 9 અને 12. જો x યામ રિપીટ થાય છે? નહીં. y યામ રિપીટ થાય છે? નહીં. આ કેવો સંબંધ હશે? એક એક સંબંધ હશે. x યામ રિપીટ નથી થતો, y યામ પણ રિપીટ નથી થતો. x એક એક. જો x યામ રિપીટ ન થતો હોય પણ y યામ રિપીટ થતો હોય તો અનેક એક સંબંધ થઈ જાય. ધ્યાન રાખજો. અને r નો સહપ્રદેશ, r એ થી એનો સંબંધ હોય તો r નો સહપ્રદેશ કયો આવે? એ આવે. એટલે કે ગણમાં 1 2 3 4 અપ ટુ 14. બરાબર છે. તો આ પહેલો પ્રશ્ન. હવે બીજો જોઈએ. સંબંધ r કઈ રીતે આપેલો જુઓ આપણને. એક્સ વાય કે જ્યાં y બરાબર x પ્લસ 5, x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ વાય બિલોંગ્સ ટુ n. તે રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત છે. r ને યાદીની રીતે લખો, તેના પ્રદેશ તેમજ વિસ્તાર લખો. એક્સ વાય કે જ્યાં y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 5, x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા હોય બરાબર. r એ ગણ n પરનો સંબંધ હોય તો r સબસેટ n ક્રોસ n થાય. પણ એમાં આપણને શું આપી દીધું છે કે એક્સ વાય ભલે બિલોંગ્સ ટુ n, પણ x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા, એટલે બંનેનો છેદ લો તો 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા હોય તો x
બરાબર 1 2 3 સ્વીકાર્ય. હવે y બરાબર સંબંધ આપેલો છે x પ્લસ 5. y બરાબર x પ્લસ 5, તો x1 લો તો y કેટલું 6, ડાયરેક્ટ લખું છું 1 પ્લસ 5 6. x2 લો તો y 7 અને x3 લો તો y 8. 4 નહીં લેવાય, 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા એવું સ્પષ્ટ આપણને આપેલું છે. જોજો 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા, બરાબર. તો r નું યાદી સ્વરૂપ કયું થશે? One 6 2 7 3 8. ચલો r નો પ્રદેશ 1 2 3. r નો વિસ્તાર 6 7 અને 8. ચલો x યામમાં કોઈ રિપીટ થાય છે? 1 2 7 3, સોરી, નો રિપીટેશન. y યામમાં પણ નો રિપીટેશન. કયો સંબંધ? એક સંબંધ થશે, ધ્યાન આપજો. r નો સહપ્રદેશ પૂછેલો હોય તો ગણ n આવશે, કારણ કે n થી n પરનો સંબંધ છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ભલે ગણ n પરનો સંબંધ, તો એની બધી કિંમત નથી મૂકવાની, 1 2 3 જ લેવી પડશે, કારણ કે x 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. ધ્યાન રાખજો. x યામથી બનતો ગણ પ્રદેશ ગણમાં જોઈએ, એટલે 1 2 3 પ્રદેશ ગણ એનમાં છે જ, અને y યામથી બનતો ગણ શેમાં હોય? સહપ્રદેશ ગણમાં હોય, એ પણ એનમાં છે. a 1 2 3 5, b 4 6 9. x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. 1 2 3 5, b છે 4 6 9. બે સંખ્યાનો તફાવત અયુગ્મ ક્યારે હોય? બે અયુગ્મ સંખ્યાની બાદબાકી કરો તો યુગ્મ આવે. વિચારો, 9 ઓછા 5 4, 5 ઓછા 9 4, બરાબર. તફાવત અયુગ્મ હોવા, બંને યુગ્મ હોય તો પણ યુગ્મ આવે. 6 ઓછા 6 0, 6 ઓછા 8 -2, 8 ઓછા 6 2, યુગ્મ આવે. અયુગ્મ હોય અને યુગ્મ હોય ને તો અયુગ્મ આવે. 1 ઓછા 6 ઓછા 5, 7 ઓછા 4, એક અયુગ્મ એક યુગ્મ, તો અયુગ્મ આવે. એટલે એક અયુગ્મ લઈશું, એક યુગ્મ લઈશું. ધ્યાન આપજો. ડાયરેક્ટ આપણે r નું યાદી સ્વરૂપ લખી શકીએ આમાં. ચલો 1 લઈએ. 1 તો 1 સાથે 4 લઈ શકાય. 1 - 4 -3 અયુગ્મ છે, અયુગ્મ પૂર્ણાંક. ધ્યાન રાખજો. 1 4, એક અયુગ્મ હોય તો એની સાથે યુગ્મ લઈ શકાય, તો 1 સાથે 4 અને 6 લઈ શકાય. વિચારો, 1 - 6 -5. 1 સાથે 9 ન લેવાય, બે અયુગ્મ ભેગા ના થવા જોઈએ. અયુગ્મ યુગ્મ, ધ્યાન આપજો. ઓડ ઇવન, ક્યાં તો ઇવન ઓડ, આવી પેર બનાવવાની છે આપણે. અહીંયા ઓડ હોય તો અહીંયા ઇવન આવશે, અહીંયા ઇવન હોય તો અહીંયા ઓડ આવશે. 1 - 4 -3, 1 - 6 -5, 1 9 નહીં આવે. હવે આ યુગ્મ, બે યુગ્મ, તો ઇવન હોય તો ઓડ લેવા પડશે, તો આમાં ઓડ એક જ છે. જુઓ 9, કારણ કે 2 સાથે 4 લો તો 2 - 4 -2 યુગ્મ, 2 - 6 -4 યુગ્મ, ન આવે. હવે 3 ઓડ, ઓડ છે તો ઇવન લેવાના. ઇવન કયા ગયા છે? 4 અને 6. 3 - 4 -1, 3 - 6 -3, ને 3 9 લો, બરાબર. 3 - 9 લો તો -6 આવી જાય, એ તો યુગ્મ થઈ જાય. તફાવત છે, મોડ લઈ લો તો એ ચાલે, તો ધન જવાબ આવશે, બરાબર. ફરક કોઈ નથી પડતો, જવાબ તો યુગ્મ જ રહેવાનો છે. પછી 5 લો તો 5 પણ અયુગ્મ, તો એની સાથે યુગ્મ કયા ગયા? 4 અને 6. 5 - 4 1, 5 - 6 -1, એ પણ યુગ્મ જ રહેશે, અયુગ્મ જ રહેશે. 5 અને 9 લો તો -4 યુગ્મ થઈ જાય. તો આટલી ક્રમયુક્ત જોડ આવશે. ધ્યાન આપજો, આટલી ક્રમયુક્ત જોડ આવશે.
તો આર જે છે એનો વિસ્તાર શું પૂછેલું છે આપણને, તો કે આરને યાદીની રીતે લખો એટલું જ પૂછેલું છે. પ્રદેશ વિસ્તાર કંઈ નથી પૂછ્યું. જો પૂછેલું હોય તો આરનો પ્રદેશ કયો થશે? 1 2 3 5. વિસ્તાર કયો થશે? 4 6 9. એટલે પ્રદેશ ગણ એ જ થઈ જાય, સપ્રદેશ ગણ બી જ થઈ જાય. હવે જો આને આપણે આ રીતે દર્શાવવું હોય ને કિરણ આકૃતિમાં, તો એ અને બી 1 2 3 5 4 6 9. 1 નો 4 સાથે પણ સંબંધ છે, 1 નો 6 સાથે પણ છે, 2 નો 9 સાથે છે, 3 નો 4 સાથે છે, 3 નો 6 સાથે છે, 5 નો 4 સાથે છે, 5 નો 6 સાથે છે. તો જો એકમાંથી અનેક નીકળે છે, બરાબર? એકમાંથી અનેક. હવે આ 4 પર 2 ભેગા થાય છે. જો 1 અને 3, 1 અને 3 બંને 4 પર ભેગા થાય છે, તો અનેક પણ એક શ્યામ પણ રિપીટ થાય છે, વાયામ પણ રિપીટ થાય છે, અનેક સંબંધ થઈ જાય. હવે આના પરથી યાદી સ્વરૂપે લખવું હોય તો કેટલું ધારીને જોવું પડે. જો કે 1 4 1 6, પછી 2 9, પછી 3 4 3 6, કેટલું ધારીને જોવું પડે છે. 5 4 5 6. તો આને બીજી રીતે પણ દર્શાવે આ કિરણ આકૃતિને થોડી સરળતા માટે. એ કઈ રીતે એ આપણે જોઈએ. જો આ રીતે આપણે શ્રેણિક સ્વરૂપ કહેવાય આને. આ માત્ર જાણ માટે છે, પ્રશ્નમાં નથી પૂછેલું. શ્રેણિક સ્વરૂપ આ સંબંધાર અહીંયા એના ઘટકો 1 2 3 5 પ્રદેશના, અહીંયા સપ્રદેશ 4 6 9. જો સંબંધ હોય ને તો 1 લખવાનું અને ન હોય તો 0. 1 એટલે T ને 0 એટલે F. સંબંધ હોય તો 1 લખો, ન હોય તો 0. ધ્યાન આપજો. તો 1 રિલેટેડ ટુ 4, 1 નો 4 સાથે સંબંધ છે, તમને આ પણ કીધેલું છે. 1 4 બિલોંગ્સ ટુ R હોય તો 1 રિલેટેડ 4 લખાય. યાદ કરો. 1 રિલેટેડ 6, 2 રિલેટેડ 9, 3 રિલેટેડ 4, 3 રિલેટેડ 6, 5 રિલેટેડ 4, 5 રિલેટેડ 6. એ રીતે. તો 1 રિલેટેડ 4, 1 4 બિલોંગ્સ ટુ R છે તો 1, ન હોય તો 0. 1 રિલેટેડ ટુ 6 છે, 1 રિલેટેડ ટુ 9 છે, નથી તો 0. હવે 2 રિલેટેડ ટુ 9 છે, 2 રિલેટેડ ટુ 4 પણ નથી, 6 પણ નથી, 9 છે. 3 રિલેટેડ ટુ 4 છે તો 1, 3 રિલેટેડ ટુ 6 છે તો 1, 3 રિલેટેડ ટુ 9 નથી તો 0. 5 રિલેટેડ ટુ 4 છે, 5 રિલેટેડ ટુ 6 છે, 5 રિલેટેડ ટુ 9 નથી તો 0, છે તો 1. જોજો ફરીથી 1 રિલેટેડ ટુ 4, આને 1 રિલેટેડ ટુ 4 કહેવાય. 1 4 બિલોંગ્સ ટુ R. આપણે ગઈકાલે જોયું છે લાસ્ટ પીરિયડમાં. 1 6 બિલોંગ્સ ટુ R, 1 રિલેટેડ ટુ 6, 2 રિલેટેડ ટુ 9, 3 રિલેટેડ ટુ 4, 3 રિલેટેડ ટુ 6, 5 રિલેટેડ ટુ 4 ને 5 રિલેટેડ ટુ 6. ને આ રિલેશન કયું છે? X અને Y નો તફાવત અયુગ્મ સંખ્યા. આ રિલેશન છે, ધ્યાન આપજો. તો 1 રિલેટેડ ટુ 4 છે તો યસ તો 1, 1 રિલેટેડ ટુ 6 છે તો 1, 1 રિલેટેડ ટુ 9 નથી તો 0, 2 રિલેટેડ ટુ 4 નથી તો 0, 2 રિલેટેડ ટુ 6 નથી તો 0, 2 રિલેટેડ ટુ 9 છે તો 1, 3 રિલેટેડ ટુ 4 1, 3 રિલેટેડ ટુ 6 1, 3 રિલેટેડ ટુ 9 નથી તો 0, 5 રિલેટેડ ટુ 4 છે તો 1, 5 રિલેટેડ ટુ 6 નથી તો 0. હવે કેટલીક વખત આપે અને એમ કે આપેલ સંબંધને યાદી સ્વરૂપે લખો તો ડાયરેક્ટ લખાય કે નહીં. 1 4 1 6, 1 9 નહીં આવે, 2 4 નહીં આવે, 0 હોય ન આવે, 2 9, 3 4 3 6, 3 9 નહીં આવે, 5 4 5 6.
તો આ ઇઝી પડે. કિરણ આકૃતિ પરથી યાદી સ્વરૂપે લખવામાં ગૂંચવાડો વધારે થાય, હજુ પણ વધારે કન્જસ્ટેડ આવી શકશે. ધ્યાન આપજો જેમ આગળ જશો તેમ. તો એના માટે સારણી સ્વરૂપ પણ કહેવાય, અને સારણી અથવા શ્રેણિક સ્વરૂપ. ધ્યાન આપજો. તો આ સ્વરૂપે સંબંધ આપી શકે. એટલે આ સારણી સ્વરૂપ નોંધ કરીને લખી શકીએ આપણે, એટલે ખ્યાલ આવે કે આ સંબંધનું કિરણ આકૃતિ સ્વરૂપ તો આપણે જોયું, પણ શ્રેણિક સ્વરૂપ કહેવાય છે આને. બરાબર. તો આ શ્રેણિક સ્વરૂપ અથવા સારણી સ્વરૂપ કહેવાય. આ રીતે પણ લખી શકાય. 1 અને 0 સંબંધ હોય તો 1 અને ન હોય તો 0. આકૃતિમાં P થી Q નો સંબંધ દર્શાવેલો છે, જેને ગુણધર્મની રીતે તથા યાદીની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર લખો. ધ્યાન આપજો. તો અહીંયા P થી Q નો જે સંબંધ દર્શાવેલો છે એને યાદીની રીતે પહેલા લખીએ. તો R નું યાદી સ્વરૂપ કયું થશે? ફાઇવ 3 6 4 7 5. જોજો આ R નું કયું સ્વરૂપ થશે? યાદી સ્વરૂપ. 5 3 6 4 અને 7 5. ધ્યાન આપજો. આ યાદી સ્વરૂપમાં આવશે. હવે આપણે આનું ગુણધર્મ સ્વરૂપ જોવાનું છે. ધ્યાન આપજો. R નું ગુણધર્મ સ્વરૂપ. આના પરથી વિસ્તાર અને પ્રદેશ તો લખી જ શકીએ. 5 6 7 અને 3 4 5 એનો વિસ્તાર આવશે. ધ્યાન આપજો. હવે આપણે આનું યાદી સ્વરૂપ લખવું છે. તો યાદી સ્વરૂપમાં શું આવશે? તો કે R બરાબર XY, કે જ્યાં Y જે છે, બરાબર, આ Y જે છે એ શું છે? X -2 છે. 2 ઓછા છે જુઓ. બરાબર. ગુણધર્મ સ્વરૂપ શું થશે? યાદી સ્વરૂપ લખો ને પછી તરત ખબર પડે કે ગુણધર્મ સ્વરૂપ R નું કયું આવશે? XY, કે જ્યાં y બરાબર x -2, x belongs to P, y belongs to Q. ચેક કરો. x P માંથી લો. ચલો P માં કયા કયા સભ્ય છે? 5 6 7. તો x 5 લો તો y 3 આવે છે. Q માં આવી જ જાય છે. જુઓ x 6 લો y 4 આવે છે, અને x 7 લો તો y 5 આવે છે. તમે આને આમ પણ લખી શકો કે x બરાબર y + 2. એનાથી કોઈ ફેરફાર નથી થતો. એવું નહીં કે y બરાબર x -2 જ લખીએ. x બરાબર y + 2 પણ લખી શકો, અને x - y ને 2 પણ લખી શકો. આ સંબંધને બધી રીતે લખી શકાય. ધ્યાન આપજો. તો આ બેમાં તફાવત બધામાં 2 બેનો છે. તો y આમે x યામથી 2 જેટલો ઓછો છે, તો આ ગુણધર્મ સ્વરૂપ થાય. બરાબર. આમ પણ લખી શકો y એ x કરતાં 2 નાનો છે. x belongs to P, y belongs to Q. હવે R નો પ્રદેશ શું થશે? 5 6 7. ધ્યાન આપજો. અને R નો વિસ્તાર 3 4 5. 3 4 5. પ્રદેશ અને વિસ્તાર મળે. સપ્રદેશ પણ 3 4 5 જ છે. બંને સમાન થઈ જાય છે. ધ્યાન આપજો. ખ્યાલ આવશે? નેક્સ્ટ લઈએ. A is equal to 1 2 3 4 5 4 6. B એ A વડે વિભાજ્ય. ધ્યાન આપજો. B એ A વડે વિભાજ્ય. તો R ક્રમયુક્ત જોડ AB લીધી છે. બરાબર. R A પર વ્યાખ્યાયિત છે, તો R સબસેટ A ક્રોસ A થશે. મતલબ A belongs to પણ A આવે, અને B belongs to પણ એ આવે. જ્યાં B એ A વડે વિભાજ્ય છે. ચલો 1 લો. B એ A વડે વિભાજ્ય. 1 કોનાથી વિભાજ્ય? માત્ર 1 થી જ વિભાજ્ય. 1 1 આવે. પછી B ની જગ્યાએ 2 લો તો 2 કોનાથી વિભાજ્ય? 2 1 થી પણ વિભાજ્ય અને 2 થી પણ વિભાજ્ય. ધ્યાન આપો. 2 1 થી પણ વિભાજ્ય અને 2 થી પણ વિભાજ્ય. B લેતા જવાનું. ધ્યાન આપજો. પહેલા B 1 લીધું, પછી B 2 લીધું, હવે B 3 લો તો 3 કોના વડે વિભાજ્ય? 1 વડે વિભાજ્ય, 3 વડે પણ વિભાજ્ય.
તો 3 1 વડે વિભાજ્ય અને 3 3 વડે પણ વિભાજ્ય. B3 લો તો એ 1 અને 3 આવે, ધ્યાન આપજો. હવે B4 લો, જો આમ B લો ને તો A મળે. B1 લો તો 1 કોના વડે વિભાજ્ય? 1 વડે જ. પછી B2 લો તો 2 કોના વડે વિભાજ્ય? 1 અને 2. પછી 3 કોના વડે વિભાજ્ય? 1 3. પછી 4 કોના વડે વિભાજ્ય? 1 થી વિભાજ્ય, 2 થી વિભાજ્ય, 4 થી વિભાજ્ય. 3 3 થી 1 4 2 4 4 4. પછી હવે B6 લો, ચાલો. 6 કોના કોનાથી વિભાજ્ય આ ગણમાં? 1 થી 2 થી 3 ગુણ્યા 2 6 અને 6 ગુણ્યા 1 6. 1 2 3 અને 6. તો 4 ક્રમયુક્ત જોડ આવશે. 1 6 2 6 3 6 અને 6 6. 1 6 2 6 3 6 અને 6 6. B એ A વડે વિભાજ્ય, બરાબર ધ્યાન આપજો. તો B ને એ બંને આમાંથી લેવાના, પણ પહેલા B આપેલો છે ને તો 1 કોનાથી વિભાજ્ય? આ ગણવા 1 વડે વિભાજ્ય. પછી 2 કોનાથી વિભાજ્ય? 1 થી 2 થી બંનેથી. B1 લો ને તો A1 એટલે 1 1 આવે. પછી B2 લો તો A આવે 1 અને 2. પછી B3 લો, 3 કોનાથી વિભાજ્ય? 1 વડે પણ વિભાજ્ય અને 3 વડે પણ વિભાજ્ય. પછી 4 લો તો કોનાથી વિભાજ્ય? 1 થી 2 થી અને 4 થી વિભાજ્ય. પછી 6 લો તો કોનાથી વિભાજ્ય? 1 2 3 અને 6 થી વિભાજ્ય. 6 1 ગુણ્યા 6 1, 2 ગુણ્યા 3 6, 3 ગુણ્યા 2 6 અને 6 ગુણ્યા 1 6. ધ્યાન આપજો. તો આ રીતે થશે. આ શબ્દમાં બહુ ધ્યાન રાખજો, ઉલટ સુલટ ન થઈ જાય. A ને B, એ B વડે વિભાજ્ય નથી, B એ A વડે વિભાજ્ય છે. બંનેમાં ફરક પડે, ધ્યાન રાખજો. બરાબર. B નો અવયવ A આવે, A નો અવયવ B નો આવે, ધ્યાન આપજો. 2 નો 1 નો અવયવ 1 થાય, 2 નો અવયવ 1 થાય, 2 નો અવયવ 2 પણ થાય, 3 નો અવયવ 1 3 થાય, 4 નો અવયવ 1 2 ને 4 થાય. આમાં 6 નો અવયવ 1 2 3 અને 6 થાય. એ રીતે ધ્યાન આપજો. R ને યાદીની રીતે લખાઈ ગયું. R નું યાદી સ્વરૂપ R બરાબર R નો પ્રદેશ. તો પ્રદેશ એટલે એક શ્યામથી બનતો ગણ 1 2 3 4 અને 6. 1 1 2 પાછું 1 આવે છે, રિપીટ છે. 3 1 2 રિપીટ, 4 1 રિપીટ, 2 રિપીટ, 3 રિપીટ, 6. R નો વિસ્તાર વાયામથી બનતો ગણ 1 2 3 4 અને 6. બંને સેમ જ આવે. અને સહપ્રદેશ પણ આ જ છે, જુઓ 1 2 3 4 6. કારણ કે A થી A નો સંબંધ છે તો વાયામ એટલે B છે, B બિલોંગ્સ ટુ A, તો સહપ્રદેશ ગણ પણ B થશે. ઈઝી છે. જુઓ પ્રશ્ન 6. R બરાબર x plus 5 x belongs to 0 1 2 3 4 5 થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. તો જુઓ અહીંયા x અને x plus 5, x plus 5, x belongs to 0 1 2 3 4 5. ચલો તો x 0 લો, ડાયરેક્ટ લખીએ. ચાલો તો y કેટલું? આ x plus 5 કેટલું? 5. આ કયા ગણમાંથી લેવાના એ આપેલું નથી, x જ આમાંથી લેવાના. તો y કોઈ પણ આવે તો ચાલે, ધ્યાન આપજો. y આમ એટલે x plus 5. 0 લો તો 5, 1 લઈએ તો 1 વત્તા 5 6, 2 વત્તા 5 7, 3 લઈએ. x 0 લીધું, આ 0 લો તો 5, 1 લો તો 6, 2 લો તો 7, 3 લો તો 8, 4 લો તો 9 અને 5 લો તો 10. ચલો તો સંબંધનો પ્રદેશ અને વિસ્તાર લખવો છે તો R નો પ્રદેશ કયો થશે? x યામથી બનતો ગણ 0 1 2 3 4 5. R નો વિસ્તાર
આર નો વિસ્તાર કયો આવશે? 5 6 7 8 9 10. ધ્યાન આપજો. હવે ઘણાને એમ થાય આ આર નો વિસ્તાર આમાં ના આવવો જોઈએ. આપણે એક્સ યામની જ મર્યાદા આપેલી, વાયની નહીં. તો આ જે સંબંધ છે એ કોના પરનો છે એવું પર્ટિક્યુલર નથી આપેલું, ધ્યાન આપજો. પણ આપણને એમ આપેલું છે કે એક્સ યામ આમાંથી લેવાનો, ખાલી વાય એમ જે આવે તે આ ડબલ્યુ થી ડબલ્યુ પરનો, ઝેડ થી ઝેડ નો કોઈ પણ સંબંધ હોઈ શકે. આપણને જે આપેલું છે એ પરથી આપણે યાદી સ્વરૂપ લખી દીધું. સાતમું બહુ ઇઝી, યાદી સ્વરૂપે જ લખવાનો છે. x, x ક્યુબ. x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા. એક અવિભાજ્ય નથી, બે અવિભાજ્ય છે તો 2 નો ઘન આવશે. x 2 લો તો પછી 3 અવિભાજ્ય તો 3 3 નો ઘન. 4 અવિભાજ્ય નથી, 5 અવિભાજ્ય 5 5 નો ઘન. 6 નથી, 7 અવિભાજ્ય તો 7 7 નો ઘન. આટલી અવિભાજ્ય છે. તો આર નું યાદી સ્વરૂપ કયું થશે? 2 8 3 3 નો ઘન 27, 5 5 નો ઘન 125, 7 7 નો ઘન 343. આ યાદી સ્વરૂપ. x x ક્યુબ, x અવિભાજ્ય 10 થી નાની અવિભાજ્ય સંખ્યા 2 3 5 7. x યામ 2 તો 2 નો ઘન, 3 3 નો ઘન, 5 5 નો ઘન. ધ્યાન આપજો. 7 7 નો ઘન. આ યાદી સ્વરૂપ. પ્રદેશ 2 3 5 7 અને વિસ્તાર 8 27 125 343. એ બરાબર XYZ B12. તો A થી B ના સંબંધોની સંખ્યા, A થી B ના સંબંધોની સંખ્યા બરાબર 2 નંબર ઓફ A ક્રોસ B. બોલો, નંબર ઓફ A ક્રોસ B ને નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B લખાય. 2 નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. જો ગણ એ પરના સંબંધો છે તો 2 નંબર ઓફ A નો સ્ક્વેર. ડાયરેક્ટ આ સૂત્ર પણ લખી શકો છો. 2 નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. 3 ઇન્ટુ 2 2 ની 6 ઘાત અને 2 ની 6 ઘાત આવશે 64. સંબંધની કુલ સંખ્યા 64 થશે. ધ્યાન રાખજો. બરાબર. MCQ માં આવી શકે પ્રશ્ન. R એ Z પર R બરાબર AB, AB બિલોંગ્સ ટુ Z, A માઇનસ B પૂર્ણાંક છે દ્વારા વ્યાખ્યાયિત છે. પ્રદેશ અને વિસ્તાર લખો. તો R એ Z પરનો સંબંધ છે. તો R સબસેટ Z ક્રોસ Z થાય. હવે આની યાદી ન બનાવાય. કેમ? AB બિલોંગ્સ ટુ Z. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લો. ચાલો, 2 3 1 4 -1 -5. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરો તો જવાબ તો પૂર્ણાંક જ આવે કે નહીં? તો બોલો, આમાં પ્રત્યેક બે પૂર્ણાંક સંખ્યા આવી જાય કે નહીં? ફોર ઓલ AB બિલોંગ્સ ટુ Z માટે A માઇનસ B પૂર્ણાંક જ થાય. જો આ આનંદ ગણ છે, યાદી સ્વરૂપે લખવાની જરૂર નથી. કોઈ પણ બે Z ગણની કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લો. જો Z ક્રોસ Z છે ને, Z એટલે આમ -3 -2 -1 0 1 2 3 અપ ટુ ક્રોસ -3 -2 -1 0 1 2 3 અપ ટુ. આમાંથી કોઈ પણ સંખ્યા લો, આમાંથી કોઈ પણ સંખ્યા લો, બંને અનંત ગણ છે. બાદબાકી પૂર્ણાંક જ આવે. તો A માઇનસ B પૂર્ણાંક જ મળે. તો A માઇનસ B બિલોંગ્સ ટુ Z જ થાય. તો બોલો, આ Z ક્રોસ Z જ થઈ જાય કે નહીં? તો R બરાબર Z ક્રોસ Z કયો સંબંધ થઈ જાય? ગઈકાલે આપણે જોયેલું ને, સાર્વત્રિક સંબંધ. બધી ક્રમયુક્ત જોડ આવી જાય. Z ક્રોસ Z આખો જ આવી જાય. સાર્વત્રિક સંબંધ થઈ જાય. ધ્યાન આપજો. X યામ A ની બદલે Z ની બધી વેલ્યુ આવી જાય, B ની બદલે પણ Z ની બધી વેલ્યુ આવી જાય તો Z ક્રોસ Z જ કહેવાય એને. બરાબર. તો R Z ક્રોસ Z થઈ જાય. સાર્વત્રિક સંબંધ. તો R નો પ્રદેશ કયો? Z. R નો વિસ્તાર પણ Z. ધ્યાન આપજો.
તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા હોય એની બાદબાકી પૂર્ણાંક જ મળે. તો a માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ જ થાય. તો એની બદલે ઝેડની બધી સંખ્યા આવી જ જવાની કે નહીં? આ બધી જ સંખ્યામાંથી આની કોઈ પણ સંખ્યા સાથે બાદબાકી લો પૂર્ણાંક. તો આ પણ બિલોંગ્સ ટુ ઝેડ, આ પણ બિલોંગ્સ ટુ ઝેડ. તો આર ઝેડ ક્રોસ ઝેડ થઈ જાય. ઝેડ ક્રોસ ઝેડ એટલે સાર્વત્રિક સંબંધ. તો પ્રદેશ ઝેડ, વિસ્તાર પણ શું આવે? ઝેડ જ આવે. ધ્યાન આપજો.